નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમાચારનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે હથનુર ડેમ ભયજનક સપાટીની નજીક પહોંચ્યો. 3 લાખ ક્યુસેક પાણી છોડાયું, તંત્ર એલર્ટ. સ્વર્ગીય કાશીરામ રાણાને શ્રદ્ધાંજલિ આપતા શંકરસિંહ વાઘેલા. મોદી સરકારની નવી કાપડ નીતિ પર પ્રહાર કરતા વાઘેલા. રાંદેરમાં 4 વર્ષના બાળકનું અપહરણ થતા ચકચાર. ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ. અપહરણ કરતા પોલીસ પકડથી દૂર. ધાડ પર્વની તૈયારી કરી રહેલી ગેંગને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. હથિયારો ઝડપાયા, 10 ગુનાની કબૂલાત કરી. અને શિક્ષક દિનની સ્કૂલ કોલેજોમાં ઉજવણી. વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બન્યા. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને યાદ કર્યા. તાપીના ઉપરવાસમાં મધ્યપ્રદેશ ખાતે ભારે વરસાદ પડ્યો છે, જેને પગલે તાપી નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ખાસ કરીને મહારાષ્ટ્રના હથનુર ડેમ અને ગુજરાતના ઉકાઈ ડેમમાં પાણીની સપાટી વધી છે. ત્યારે હથનુર ડેમ ભયજનક સપાટીથી માત્ર 1.5 મીટર દૂર છે, જેને પગલે સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે. મધ્યપ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદને પગલે તાપી નદીમાં પાણીની આવક થઈ છે. ખાસ કરીને મહારાષ્ટ્રના જલગાંવ ખાતે આવેલા હથનુર અને ગુજરાતના તાપી જિલ્લામાં આવેલા ઉકાઈમાં જળ સપાટી વધી છે. તેમાં પણ ખાસ કરીને હથનુર ડેમની સપાટી સાંજે 5 વાગ્યે 212.39 મીટર નોંધાઈ છે. ભયજનક સપાટી 214 મીટર છે. સુરત ફ્લડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદને પગલે તાપી નદીમાં પાણીની આવક વધી ગઈ છે. તાપીના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે, જેથી તાપી નદીમાં પાણી વધી ગયું છે. સીધી અસર મહારાષ્ટ્ર અને ગુજરાતના ડેમ પર થઈ છે. બુધવારે સાંજે મહારાષ્ટ્રના જલગાંવ ખાતે આવેલો હથનુર ડેમ છલકાયો છે. સાંજે 5 વાગે તેની સપાટી 212.39 મીટર નોંધવામાં આવી છે. ડેમમાં પાણીની આવક 3,42,067 ક્યુસેક નોંધાઈ છે. મહત્વનું છે કે હથનુરની ભયજનક સપાટી 214 મીટર છે. ત્યારે તાપી નદી પર આવેલા તાપી જિલ્લાના ઉકાઈ ખાતેના ડેમમાં હથનુરના પાણીની સીધી અસર થઈ છે. હાલ ઉકાઈ સાંજે 6 વાગ્યાની સપાટી 336.52 ફૂટ હતી. હથનુરની પાણીની આવકને પગલે હાલ ઉકાઈ ડેમમાં પાણીની આવક 1,12,089 ક્યુસેક છે, જ્યારે પાણીની જાવક 1,75,568 ક્યુસેક નોંધવામાં આવી છે. ભયજનક સપાટી 345 ફૂટ છે. ત્યારે ઉપરવાસના ભારે વરસાદને પગલે તાપી અને સુરત જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. મહત્વનું છે કે તાપીના પ્રકોપથી સુરતીઓ આજે પણ થથરે છે. 2006માં આવેલા પૂરની યાદ આજે પણ લોકોના દિલ અને દિમાગ પર છે. તે સમયે પણ સુરત અને તાપી જિલ્લામાં વરસાદ નહોતો, પરંતુ ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણી લાખો ક્યુસેક પાણી છોડાયું. તેમાં સુરત ડૂબી ગયું હતું. લોકો કહે છે કે દર 4 કે 6 વર્ષે તાપીમાં પૂર આવે છે. ત્યારે 2006 બાદ હજુ પૂરની સ્થિતિ ઉદ્ભવી નથી. ત્યારે હાલનો મામલો જોઈ સુરતીઓ જરૂરથી ચિંતિત થઈ ગયા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી કાશીરામ રાણાના અચાનક થયેલા નિધન બાદ તેમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે તમામ પક્ષના નેતાઓ તેમના નિવાસ સ્થાને આવી રહ્યા છે. ત્યારે એક સમયના સાથી એવા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બુધવારે સાંજે સુરત આવ્યા હતા. ગત 31મી તારીખે પૂર્વ કેન્દ્રીય મંત્રી કાશીરામ રાણાનું અમદાવાદ ખાતે હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. આ રાણાને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ પક્ષના નેતાઓ આવી રહ્યા છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બુધવારે સાંજે સુરત આવ્યા હતા. કાશીરામ રાણાના અડાજણ ખાતેના નિવાસ સ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેઓ રાણાના પરિવારજનોને મળ્યા હતા. તેમને આ ઘડીમાં શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી. મહત્વનું છે કે RSS સાથે જોડાયેલા શંકરસિંહ વાઘેલા એક સમયે ભાજપના કદાવર નેતા હતા. કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં કેશુભાઈ, મધ્ય ગુજરાતમાં શંકરસિંહ અને દક્ષિણ ગુજરાતમાં કાશીરામ વગર પત્તું પણ હલતું નહીં. આમ ભાજપને આજની મજબૂત સ્થિતિમાં પહોંચાડવામાં કાશીરામ રાણા અને શંકરસિંહ વાઘેલાનો સિંહ ફાળો છે. ત્યારે સ્વાભાવિક છે કે ભલે પાર્ટી કે પક્ષ અલગ અલગ હોય, પરંતુ વ્યક્તિગત સંબંધ બંનેના સારા હતા તેવું કહી શકાય. વાઘેલાએ પોતાનો અંગત મિત્ર ગુમાવ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી. લગભગ 1969ના અમારા જાહેર જીવનના સંબંધો ભારતીય જનસંઘ, જનતા પાર્ટી, ભાજપ અનેક તકતી પડતી સામાન્ય કાર્યકર્તામાંથી
દેશની સંસદના મંત્રી બન્યા, કેબિનેટ મિનિસ્ટર, એવા કાશીરામભાઈને ગુમાવવાનું દુઃખ હોય બહુ સ્વાભાવિક છે. બહુ મોડી ખબર પડી મને. અને આવા એક સામાન્ય મિત્ર જેને કહી શકાય, રાજકીય જીવ નહીં, આદર્શ કાર્યકર્તા, સુરતના મહાપૌર, MLA, MP, સામાન્ય માણસ આટલા બધા પદ પ્રાપ્ત કરે સ્વબળે, કોઈના આશીર્વાદ વગર, બહુ મોટી વાત છે. હવે એક સાદા સીધા કાર્યકર્તા, આગેવાન, અંગત મિત્ર ગુમાવવાનું દુઃખ છે. એમના પરિવારને સાંત્વના આપવા માટે સારું છે. પરિવારના દીકરા દીકરીઓ, એમના પૌત્રા પૌત્રીઓ બધા મળ્યા અને સ્વાભાવિક છે. જે જુએ તો પાછું નથી આવવાનું. લાગણી પરિચય જે હતો એ વ્યક્ત કરવા માટે ખાસ પરિવારને મળવા માટે આવ્યો છું. કાશીરામભાઈને ગુમાવવાનું દુઃખ છે. એમના આત્માને ભગવાન મોક્ષ આપે, પરિવારને હિંમત આપે આ દુઃખ સફળ કરવા. સુરતની ટૂંકી મુલાકાતે આવેલા પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય કાપડ મંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા. ખાસ કરીને રાજ્ય સરકારે બુધવારે 2012થી 5 વર્ષ માટે નવી કાપડ નીતિ જાહેર કરી હતી. આ નીતિ એકદમ બકવાસ હોવાનું વાઘેલાએ જણાવ્યું હતું. સાંભળીએ શું કહેવું હતું શંકરસિંહ વાઘેલાનું. गांधीनगर से न्यू टेक्सटाइल पॉलिसी ऑफ द स्टेट ऑफ गुजरात, एक नई वस्त्र नीति की उद्घोषणा की है. मैं कहता हूँ कि इसमें कोई नई बात नहीं है. गुजरात सरकार अभी वोट ओरिएंटेड राजनीति यानी कि जनता को लॉलीपॉप देने की बात कर रही है. न कॉटन ग्रोइंग में गुजरात गवर्नमेंट का कोई रोल है, न जीनिंग प्रेसिंग में कोई रोल है. ऐसे ही बातें करना बिना मतलब की अनाप शनाप वो पॉलिसी है. अगर सही अर्थ में गुजरात सरकार किसानों का भला करना चाहती है तो महाराष्ट्र गवर्नमेंट ने जो 2000 करोड़ रुपया की कॉटन में किसानों को मदद की थी, आज डिक्लेयर करे. टेक्सटाइल मिनिस्ट्री बनाए स्टेट में अपनी, अगर टेक्सटाइल में ज़्यादा इंटरेस्ट हो तो. और इतना ही नहीं, महाराष्ट्र पैटर्न के ऊपर, यूनिट के ऊपर जो सब्सिडी देती है महाराष्ट्र गवर्नमेंट स्पिनिंग वीविंग इंडस्ट्री को, वो डिक्लेयर करे. यानी कि कल हम वो करेंगे ये करेंगे, कल की बात न करें, आज की बात करें जो सरकार कर सकती है. यानी कि ये सब बकवास है. ऐसी कोई पॉलिसी नहीं है. पॉलिसी के कई मुद्दे गवर्नमेंट ऑफ इंडिया की टेक्सटाइल मिनिस्ट्री से संलग्न है. अपनी ओर से गुजरात सरकार का एक दो छोटी बातें हैं, वेट और वो भी आने वाले दिनों में. अब 1 महीने के बाद तो कोड ऑफ कंडक्ट लग जाएगा, कुछ हो ही नहीं सकता. इसलिए ये सब बातें हैं और लोगों को लुभावने की बातें करने का एक तरीका है. बापू, ये जो सुबह शाम तमाचे पड़ रहे हैं, देखिए ये जो है, मैं समझता हूँ कि प्रचार का एक लोएस्ट स्टैंडर्ड है. आपकी सरकार है आज और यूपीए की दिल्ली में है. क्या एनडीए सरकार में ये नहीं था मामला? या एक सरकार दूसरी सरकार को तमाचा लगाना, ये तो हिंसा की बात है, हिंसा की भाषा है. मैं नहीं समझता गुजरात सरकार ऐसी हिंसक है. ठीक है, जो इन्होंने किया वो तो हिंसा से बिल्कुल इससे भी ज़्यादा किया है, लेकिन ये ठीक नहीं है. जनमानस के ऊपर अच्छा प्रतिभाव नहीं है. सही है तो आप करिए, जो भी बहुत तरीके दूसरे हो सकते, लेकिन झूठ गप. हमारा ऑफिशियल मंत्री दिल्ली से आकर गैस की बात करता है. कोयला अब दूर से आता है, तो एनडीए के शासन में क्या नज़दीक से आता था? गांधीनगर से कोयला निकलता था क्या? लेकिन सब बकवास है, बातें एक गप है और कुछ नहीं है. लोगों को गुमराह करने की बात है. जनता जान गई है ये सब नटवर लाल वाली बातें है, इसलिए ज़्यादा इसमें बहुत दम नहीं है. लेट देम डू वॉट एवर दे वुड लाइक टू डू. આ કળિયુગમાં માનવ પોતાના સ્વાર્થ માટે શું નથી કરતો? આજનો માણસ પોતાના સ્વાર્થ માટે સંબંધોને નેવે મૂકીને ન કરવાનું કાર્ય કરતા અચકાતો નથી. ત્યારે આવા જ એક બનાવે મિત્રતા પર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. રાંદેર વિસ્તારમાં એક મિત્રએ જ તેના અન્ય મિત્રની માસૂમ પુત્રીનું અપહરણ કરતા ચકચાર મચી જવા પામી હતી. ભાવનગરના પાલિતાણા જિલ્લાના નવા છાપરા ગામનો વતની કિશોર લાલજી ગોહિલ હાલ રામનગરના મેઇન રોડ ઉપર પ્રકાશ હાર્ડવેર પાસેની ફૂટપાથ પર રહે છે અને છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે મહેશ નામનો એક મજૂર જે પણ રામનગર નજીક જ રહે છે તે કિશોરનો મિત્ર છે અને ઘણીવાર બંને સાથે જ મજૂરીએ જાય છે. તે કોઈકવાર ફૂટપાથ ઉપર જ્યાં કિશોર ગોહિલ રહે છે ત્યાં આવીને બેસતો પણ હતો. ગત રોજ સવારે 10 વાગે કિશોર નજીકમાં જ રહેતા તેના સંબંધી રાજેશ ચૌહાણને મળવા જવા નીકળ્યો હતો. ત્યારે મહેશ પણ તેની સાથે આવ્યો હતો. થોડે દૂર જતા મહેશની નજર ચૂકવીને કિશોર 4 વર્ષની બાળકી કશિશને ઉપાડી નાસી ગયો હતો. થોડીવાર બાદ કિશોરે પાછળ જોતા બાળકી અને મહેશ બંને ગુમ જણાતા
તેઓએ તરત રાંદેર પોલીસનો સંપર્ક કર્યો હતો. 4 વર્ષની બાળકી કશિશનું અપહરણની ઘટનાને પગલે શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તથા પીસીબી સહિતના અધિકારીઓ રાંદેર પોલીસ મથકે ઘસી આવ્યા હતા અને અપહરણકાર મહેશને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. ચોક બજાર પોલીસે બાતમી મળી હતી કે કેટલાક ચોર ચોરી કરેલા વેસ્ટેજ યાન અને ગ્રે કાપડના તાકા લઈને પંડોળ પાસેથી પસાર થવાના છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને 4 જેટલા તાકા ચોરને પકડીને રૂપિયા 13,500નો મુદ્દા માલ કબજે કરી આરોપીઓને જેલ ભેગા કર્યા છે. પર્વત વિસ્તારમાં 2 બાઇક સાથે લૂંટ કરવા જવાની તૈયારી કરતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડી હતી. ચોરી કરેલી 2 બાઇક સાથે ઝડપાયેલા આ બદમાશો પાસેથી છરા, કટારી, દોરડી તથા મરચાની ભૂકી વગેરે વસ્તુઓ મળી આવી હતી. પોલીસે આ ટોળકીના 3 દિવસના રિમાન્ડ મેળવી શરૂ કરેલી પૂછપરછમાં ચેઇન સ્નેચિંગના 7 ગુનાઓ, 2 વાહન ચોરી તથા 1 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હોવાનું જાણવા મળે છે. ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ યોગેશદાન ગઢવી તથા ઇમ્તિયાઝ મંસૂરીને એવી બાતમી મળી હતી કે પર્વત પાટિયા પાસે આવેલી ગંગા હોટલ સામે કેટલાક યુવકો શંકાસ્પદ હરકત કરી રહ્યા છે. 2 મોટરસાયકલ સાથે ઊભા રહેલા આ યુવકો ચોરી કે લૂંટ કરવા જવાની તૈયારીમાં હોવાનું પણ બાતમીદારે જણાવતા ઇન્સ્પેક્ટર નીરવસિંહ ગોહિલ, સબ ઇન્સ્પેક્ટર સુમરા તથા સ્ટાફના માણસો સાથે ત્વરિત આ સ્થળે પહોંચી ગયા હતા. બાતમી પ્રમાણે તપાસ કરવામાં આવતા GJ5 FQ 8988 નંબરની ડિસ્કવર તથા GJ5 GR 9607 નંબરની હીરો હોન્ડા બાઇક સાથે 6 યુવકોને ઝડપી લેવાયા હતા. લિંબાયતના નીલગિરી વિસ્તારમાં આસ્તિકનગરમાં રહેતા યોગેશ ઉર્ફે RTO ગોવિંદ મરાઠે, સુભાષનગરમાં રહેતા કિશન સાહેરાવ મોરે, સંજયનગરમાં રહેતા વિનાયક દિવાકર સોનકુશરે, આસ્તિકનગરમાં રહેતો મનોજ ઉર્ફે માચો શ્રાવણભાઈ રાઠોડ, મદનપુરાનો દીપક જ્ઞાનદેવ પાટીલ અને શિવાજીનગરનો ધનરાજ ગણેશ પાટીલની અંગ ઝડપી લેવામાં આવતા 2 છરા, દોરડી, ચાકુ તથા મરચાની ભૂકી વગેરે વસ્તુઓ મળી આવી હતી. આ ટોળકીને અટકાયતમાં લઈ કરાયેલી પ્રાથમિક તપાસમાં તેઓ પુણા પાટિયા વિસ્તારમાં આવેલા ખુશી બંગલોઝમાં લૂંટ કરવા જવાનું આયોજન કરીને ભેગા થયા હોવાનું બહાર આવ્યું હતું. આ ટોળકી પાસે મળેલી બાઇકની તપાસ કરતા તે પણ તેઓએ ચોરી કરી મેળવી હોવાનો ખુલાસો થયો હતો. મોટાભાગે 3-3ની ટુકડીઓ ચોરી, ચીલઝડપ કે લૂંટ કરતા આ બદમાશોએ પુણામાં ઘરફોડ ચોરી કરી હોવાનું પણ પોલીસનું કહેવું છે. મનોજ ઉર્ફે માચો આ ટોળકીનો લીડર છે. મનોજ અગાઉ ચેઇન સ્નેચિંગના ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો હોય એ બાબતે પણ આ ટોળકીની કરાયેલી આખરી પૂછપરછમાં પોલીસને મોટી સફળતા મળી હતી. પર્વત, પુણા, લિંબાયત વિસ્તારમાંથી આ ટોળકીએ 7 મહિલાઓના ગળામાંથી ચેઇન તોડી હોવાનું પણ જાણવા મળે છે. આ ટોળકી પાસેથી પોલીસે 86,610 કિંમતની સોનાની ચેન તથા 3 બાઇક મળી 2.25 લાખ જેટલી કિંમતની મત્તા કબજે લીધી છે. પુણાના ખુશી બંગલોઝમાં લૂંટ કરવા જતા ઝડપાયેલી સશસ્ત્ર ટોળકીની તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ટોળકીના સાગરીતો મોટાભાગે 3-3ની જોડીમાં ગુનાખોરી કરતા હતા. તેઓ મોટેભાગે ચેઇન સ્નેચિંગનું કામ કરતા હતા. આ માટે પણ તેઓએ તેમની આગવી પદ્ધતિ વિકસાવી હતી. આ 3 કોઈ રોડ ઉપર એકલ દોકલ મહિલા પસાર થતી મહિલાને ટાર્ગેટ કરતા હતા. આ યુવક મહિલાના ગળામાં સોનાની ચેઇન કે મંગળસૂત્ર હોય તો તેની રેકી કરી એ અંગે ઇશારો કરતા હતા. ત્યારબાદ બીજો બદમાશ આવતો હતો. આ વ્યક્તિ મહિલાના ખભા ઉપર ધક્કો મારતો હતો. ધક્કો વાગતા મહિલા આગળ નમી જઈ એટલે તેણીના ગળામાંથી ચેઇન કે મંગળસૂત્ર લટકવા માંડતું અને ત્રીજો આ જણસની ચીલઝડપ કરતો પછી 3 બાઇક ઉપર ફરાર થઈ ગયા હતા. મનોજ ઉર્ફે માચો તથા તેની સાથે બીજા 5 જણા જે પુણા વિસ્તારમાં ખુશ્બુ બંગલો છે તેમાં લૂંટ કરવા માટે જવાના હતા. તે માહિતી અમને મળતા અમે તેઓ 6 જણને પકડી લીધેલ છે અને તેઓની પાસેથી 2 મોટરસાયકલ તેમજ છરા, આંખમાં નાખવાનું મરચું તેમજ રસ્સી કબજે કરેલ છે અને તેઓએ ધરપકડ કરવામાં આવેલ છે. તેઓની વધુ પૂછપરછ કરતાં તેઓએ સુરત શહેરમાંથી 7 ચેઇન સ્નેચિંગ તેમજ 2 મોટરસાયકલ ચોરી તેમજ ઘરફોડ ચોરી કરેલ છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસના ભાગરૂપે 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે મોડલ ટાઉન રોડ ઉપર આવેલી DL ઇંગ્લિશ સ્કૂલમાં ઉત્સાહભેર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. કોઈપણ વગર રાષ્ટ્રની સેવા કરો એવા સંદેશ આપનારા વિશ્વના શ્રેષ્ઠ શિક્ષક અને
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ 5મી સપ્ટેમ્બર 1888ના રોજ ભારતમાં થયો હતો. ત્યારે ભારત રત્નના વિજેતા એવા ડૉક્ટર રાધાકૃષ્ણના જન્મદિવસની ઉજવણી સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે કરવામાં આવે છે. આજે અલગ અલગ શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવતી હોય છે અને વિદ્યાર્થીઓએ શિક્ષકની જેમ ક્લાસના બીજા વિદ્યાર્થીઓને ભણાવી એક શ્રેષ્ઠ શિક્ષક બનવાનો પ્રયાસ કરે છે. તે પ્રમાણે બુધવારે પર્વતપાટિયા ખાતે આવેલી સારસ્વતમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત DL ઇંગ્લિશ સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ હોંશભેર ભાગ લીધો હતો. જોઈએ કેટલાક દ્રશ્યો. મુશ્કેલ નથી, પણ આજે મને ખબર પડી કે શિક્ષક બનવું કેટલું મુશ્કેલ છે. બધું ઘરેથી યાદ રાખીને આવું, ભૂલ પડે ને છોકરાઓને સમજાવવું, પણ આપણને જ્યારે જરા ન આવડે આપણને પણ લાગે કે આપણે નહીં, પણ છોકરાઓ શિક્ષક પણ શીખે છે અને છોકરાઓ પણ શીખે છે. બે એકબીજા પાસે શીખે છે, એટલે કોઈનું અપમાન થયેલું ન ગણાય. આપણી શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, એટલે કે શ્રીમતી MP લીલિયામાં આપણી ઉજવણી કરવામાં આવી. આ બધા મારા શાળાના ગ્રુપનો પરિવાર છે અને આ શિક્ષક દિન તેઓ શિક્ષક દિન બન્યા હતા. આજે મારી ભૂમિકા પ્રિન્સિપાલની હતી અને આજે મારો ખાસ સારો દિવસ ગયો છે પ્રિન્સિપાલમાં. અને આપણે ઉજવણી કરીએ છીએ 5મી સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને કારણે તેમના જન્મદિવસે આપણે તેમની ઉજવણી કરીએ છીએ. આ ઉજવણી 1962ના દિવસથી શરૂ થઈ હતી અને તેની ઉજવણી અમારી શ્રીમતી MP લીલિયામાં પણ થઈ હતી અને તે ઉજવણીના કારણે બધા શિક્ષકો મિત્રો પોતાનો ભાગ ભજવ્યો હતો. Thank you. Today in our school we are celebrating Teachers Day on the birthday of the national leader Dr. Sarvapalli Radhakrishnan. Let me say about my experience of supervisor sir. Today I realized that how our supervisor sir, Mr. Ali sir changing the maintains whole school. So from tomorrow onwards, from today only we give respect to our all sirs and teachers. So I give end of my speech. Thank you to 3 દિવસ અગાઉ અડાજણમાં આવેલા સ્ટાર બજાર મોલમાંથી ગ્રાહકના ખિસ્સામાંથી મોબાઈલ તફડાવી લેનાર 2 ગઠિયા પોલીસના સકંજામાં આવી ગયા છે. 3 દિવસ અગાઉ અડાજણમાં પાલ રોડ પર આવેલ સ્ટાર બજારમાં એક ગ્રાહક ખરીદી કરવા આવ્યો હતો. સ્ટાર બજારમાં ભીડભાડનો લાભ ઉઠાવી 2 ગઠિયા ગ્રાહકના ખિસ્સામાંથી ₹20,000ની કિંમતનો મોબાઈલ તફડાવી નાસી ગયા હતા. આ બનાવ સંદર્ભે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે CCTV કેમેરાના ફૂટેજના આધારે તપાસ આરંભી હતી. ફૂટેજમાં 2 ગઠિયા ચોરી કરતા કેદ થઈ જતા જેના આધારે તપાસ શરૂ કરી હતી. આના આધારે પોલીસે આ ગુનામાં સામેલ પ્રદીપ મહંતો અને દુર્ગારામ કહારની ઝડપી પાડ્યો હતો. અન્ય કોઈ ગુનામાં સામેલ છે કે તે અંગે પોલીસે આરોપીઓની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી કરતા 2 મોબાઈલ ચોર તરુણોને DCB પોલીસે ઝડપી લીધા છે. પોલીસે તેમની પાસેથી ચોરીના 33 નંગ મોબાઈલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે. ટીવી સ્ક્રીન પર જે 2 તરુણો દેખાઈ રહ્યા છે તે બંને તરુણોએ શહેરભરમાંથી પોતે કેટલા મોબાઈલની ચોરી કરી તેઓની પણ તેઓને ખબર નથી. DCB પોલીસે બાતમીના આધારે આ બંને મોબાઈલ ચોરોને જનતા માર્કેટ પાસેથી ઝડપી લીધા હતા. પોલીસે બંનેની અંગઝડતી લેતા તેઓની પાસેથી 33 નંગ મોબાઈલ મળી આવ્યા હતા. આ મોબાઈલના બિલની માંગણી કરાતા બંનેએ આ મોબાઈલ ચોરીના હોવાનું કબૂલ્યું હતું. પોલીસે બાપુનગર ઝુંપડપટ્ટીમાં રહેતો 17 વર્ષીય ઇરફાન ઉર્ફે અન્નુ હામિદ શેખ તથા કોસાડ આવાસમાં રહેતો 19 વર્ષીય જેમિલ ઉર્ફે માયા રહેમન શાહની ધરપકડ કરી હતી. બંને પાસેથી ₹49,700 કિંમતના 33 નંગ મોબાઈલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લાજપોર જેલમાંથી ફ્લોર રજા ભંગ કરી ફરાર થઈ ગયેલો હત્યાના ગુનાનો આરોપી નવસારી બજાર વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો હતો. કામરેજ પોલીસની હદમાં વર્ષ 2005માં હત્યાના ગુનામાં ઝુબેર ઉર્ફે લાલો ગફુર શેખ આજીવન કેદની સજા લાજપોર જેલમાં ભોગવી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ ઝુબેર અંગત કાર્ય માટે 14 દિવસ માટે ફ્લો રજા પર મુક્ત થયો હતો. આ ફ્લો રજાની મુદત પૂર્ણ થયા બાદ જેલમાં હાજર થવાને પગલે ઝુબેર ફ્લો રજા ભંગ કરી ભાગી છૂટ્યો હતો. આ પ્રકરણમાં સચિન પોલીસ મથકમાં લાજપોર મધ્યસ્થ જેલના જેલરે ફરિયાદ નોંધાવી હતી. કામરેજના કઠોર ગામનો રહેવાસી ઝુબેર શેખ બુધવારે રાતે નવસારી બજાર વિસ્તારમાં ફરી રહ્યો હોવાની બાતમી DCB પોલીસને મળી હતી. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને ઝુબેરને રંગે હાથ દબોચી પાડ્યો હતો.
ડીસીબી પોલીસે ઝુબેરનો કબજો સચિન પોલીસના હવાલે કર્યો છે. આગળની તપાસ પોલીસ કરી રહી છે. સુરત જિલ્લા કલેક્ટર ભલે પર્યાવરણ બચાવવા પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું જાહેર કરતા હોય, પરંતુ બારડોલી પંથકમાં પોલીસના નાક નીચે કેટલાય ગામડાઓમાં બિંદાસપણે પીઓપીની ગણેશજીની મૂર્તિઓ બનાવીને તેનું વેચાણ કરાતું હોવાનું બહાર આવી રહ્યું છે. અને જે સાથે જાહેરનામાના લીરે લીરા ઉડી રહ્યા છે. વિઘ્નહર્તા ગણેશજીની આવનારા દિવસોમાં સવારી આવી રહી છે, જેને લઈને ગણેશોત્સવ માટે મૂર્તિઓ બનાવવાનું પણ શરૂ થઈ ગયું છે. આખું વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગની ઝપેટમાં આવી રહ્યું છે, ત્યારે પર્યાવરણના ભાગરૂપે જિલ્લા કલેક્ટરે પીઓપીની મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું હતું. પરંતુ કલેક્ટરના આ જ જાહેરનામાનો અમલ કરવામાં સરકારી બાબુઓ અને સ્થાનિક પોલીસ અધિકારીઓ નિહરશ દેખાય હોય તેમ હાલમાં બારડોલીમાં કાયદાને લઈને મૂર્તિકારો દેખાયા નથી. પરંતુ બારડોલી નજીક આવેલા સુરુચિ વસાહત અને તાજપોર નજીક એક ગોડાઉનમાં મોટા પ્રમાણમાં મૂર્તિઓનો સંગ્રહ કરી તેમની બનાવટની સાથે અંતિમ ઓપ આપી બિંદાસ્ત વેપલો ચલાવાઈ રહ્યો છે. મોંઘવારીની સાથે કાયદાની સજાથી બચવા મૂર્તિકારો કેવી રીતે આ મૂર્તિનો વ્યાપાર ચલાવી રહ્યા છે તે સાંભળીએ તેમના જ મુખેથી. પ્લાસ્ટર પેરિસને બનાવે છે વેચવા માટે. શું કરીએ, ગારા માટીમાં પડ્યા છે. ભાવો કયા છે ગયા વખત કરતા ભાવો કયા પ્રકારના છે આ વખતે? ભાવ આ પ્રકાર તો થોડા હલકા આપશું. શું કરીએ બાપા, હવે કેમ કરીએ, અમે ગરીબ માણસ છે, 12 મહિનાની કમાણી અમારી જતી રહે, એટલા માટે અમે અહીંયા બનાવીએ. વરસાદને કારણે શું ભાવનું કેવું છે આ વખતે? આ વરસાદને કારણે તો બહુ તકલીફ છે અમને, તો થોડા ભાવ વધારે છે. કેમ કે આખા ગણપતિ પલળી ગયા, ડૂબી ગયા, તો શું કરીએ, તેના પૈસા ખેંચી લેવા પડે ને અમારે. અમે 2-3 દિવસ તો કાઢો નથી, એટલો વરસાદ પડ્યો છે અમારા ઉપર. જેમ ગામડાઓમાં દેશી દારૂનો સંગ્રહ કરવા છુપા સ્થાનોનો ઉપયોગ કરવામાં આવતો, તે જ રીતે સંતાડીને પીઓપીની મૂર્તિ બનાવવાનો કારોબાર ચાલી રહ્યો છે. જેમ દારૂના ધંધાની પોલીસને ખબર હોય છે, તેમ આ વેપલાની પણ પોલીસને ખબર ન હોય તે કેવી રીતે મનાય? બારડોલી પોલીસના હાથ નીચે આ વેપાર થઈ રહ્યો છે. બારડોલીના સુરુચિ વસાહત તેમજ તાજપોર પુલ નજીકનું ગોડાઉન તેમજ અન્ય ગામડાઓમાં પણ ખેતરોમાં શેડ બનાવીને બિંદાસ્ત મૂર્તિઓ બનાવાઈ રહી છે અને મોંઘીદાટ મૂર્તિઓ બનાવી તેમના તગડા ભાવો પણ વસૂલ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ગત માસમાં જ બારડોલી ડીવાયએસપીના અધ્યક્ષતામાં અને બારડોલી પીઆઈની હાજરીમાં બારડોલી ખાતે મિટિંગો યોજી આ પીઓપીની મૂર્તિ અંગે જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા ભાષણો કરાયા હતા. ત્યારે પોલીસના નાક નીચે બિંદાસપણે પીઓપીની મૂર્તિઓ બનાવાઈ પણ રહી છે અને અંતિમ ઓપ પણ અપાઈ રહ્યો છે. ત્યારે આ બાબતે હવે નવા આવેલા સુરત જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડા આ બાબતે કેટલી ગંભીરતા દાખવે છે તે હવે જોવું રહ્યું. યાસીર કાગઝીનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી. એક બાજુ યુએસના ડેટા નરમ આવી રહ્યા છે, તો બીજી તરફ ડોલર સામે યુરોની મજબૂતાઈએ વૈશ્વિક સહિત સ્થાનિક બજારમાં આગ ઝરતી તેજી જોવા મળી છે. પાછલા 4 દિવસમાં સોનામાં 10 ગ્રામે રૂપિયા 600થી વધુનો ઉછાળ સાથે ઓલ ટાઈમ હાઈ થયા છે. જ્યારે આજે વાયદા બજારમાં પણ ઓલ ટાઈમ હાઈ રૂપિયા 32,000ની સપાટી પાર કરી છે. ફેબ્રુઆરી વાયદામાં રૂપિયા 32,096ની સપાટીએ ભાવ પડ્યો છે. બજારના એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે સોનામાં નફો મળતો હોય તો બુક કરી લેવો જોઈએ. આવતીકાલે યુરોપિયન સેન્ટ્રલ બેંકની બેઠક મળી રહી છે, જેમાં ઇકોનોમી ક્રાઇસિસ હળવી કરવા પગલાં ભરાય તેવી વધતી શક્યતાઓ પાછળ યુરોમાં મજબૂતાઈ જોવાય છે. બજારના નિષ્ણાતોના કહેવા પ્રમાણે ECBના પગલાંને લઈને ઇમર્જિંગ માર્કેટમાં લિક્વિડિટી વધી શકે છે. તેમાં સેન્ટિમેન્ટ પાછળ પાછલા એક સપ્તાહમાં વૈશ્વિક સહિત સ્થાનિક બજારમાં સોનામાં આગ ઝરતી તેજી જોવા મળી છે. યુરોની સામે ડોલર નરમ પડ્યો છે. ગઈકાલે 2 મહિનાની નીચી સપાટીએ ડોલર જોવાયો છે, જેના પગલે સોનામાં તેજી જોવા મળી છે. વાયદા બજારના એનાલિસ્ટના કહેવા પ્રમાણે યુએસ, ચીન, યુરોપ સહિત વિશ્વના અગ્રણી દેશોમાં જે રીતે ઇકોનોમી સ્લો ડાઉન જોવાઈ રહ્યું છે, તે જોતા રાહત પગલાંની વધતી આશાએ સોનાના વાયદામાં પણ ભાવ ઉછાળ્યો છે. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો $1,694 પ્રતિ ઔન્સનો ભાવ નોંધાયો છે, જે ચાલુ વર્ષે માર્ચ બાદ સૌથી ઊંચા સ્તરે છે. આ દરમિયાન યુએસ સરકાર નબળી પડતી જતી ઇકોનોમીને મજબૂત બનાવવા આગામી દિવસોમાં વધતી જતી QE3ના આશાવાદે પણ સોના સહિત ચાંદીમાં ઉછાળો નોંધાયો છે. છઠ્ઠા પગારપંચના એરિયર્સના નાણાં ઉપરાંત વર્કલોડ સહિત હક રજાના પ્રશ્નોને લઈને યુનિવર્સિટીના અધ્યાપકો શિક્ષક દિવસે જ વાહન રેલી અને ધરણા કરી રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સાઉથ ગુજરાત યુનિવર્સિટી કોલેજ ટીચર્સ એસોસિએશનના નેજા હેઠળ રાજ્યવ્યાપી આંદોલનના ભાગરૂપે શિક્ષક દિવસ નિમિત્તે એક વિશાળ વાહન રેલીનું આયોજન અધ્યાપકોએ કર્યું હતું. સરકાર અધ્યાપકોનું સતત શોષણ કરી રહી છે. વારંવાર રજૂઆત છતાંય રેડિયાળ તંત્રની ઊંઘ ઉડતી નથી. જે તંત્રને જગાડવા માટે અધ્યાપકોએ વિશાળ રેલી અને ધરણાનો કાર્યક્રમ કરી દેખાવ કર્યા હતા. કેપી કોમર્સ કોલેજ ખાતેથી નીકળેલી વાહન રેલી યુનિવર્સિટી ખાતે પહોંચી હતી અને ત્યાં 1 કલાક સુધી ધરણાનો કાર્યક્રમ યોજાયા બાદ યુનિવર્સિટીને આવેદનપત્ર આપી પોતાના પડતર પ્રશ્નો નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ હતી. પ્રોફેસર ડીજે વસાવડા, અધ્યક્ષ સંકલન સમિતિ, સાઉથ ગુજરાત કોલેજ એન્ડ યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન. શા માટે આજનો કાર્યક્રમ? છેલ્લા 4.5 વર્ષથી રાજ્ય સરકાર દ્વારા અમારી વ્યાજબી માંગણીઓ અંગે બહેરા કાન ધરવામાં આવ્યા છે. એના વિરોધમાં અમારું આ આંદોલન અમે ગાંધી ચિંધ્યા માર્ગે શરૂ કર્યું છે. યુનિવર્સિટી અને કોલેજોના અધ્યાપકો માટે યુનિવર્સિટી ગાઈડલાઈન આપી છે યુજીસીએ, જે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન તરીકે ઓળખાય છે. એ લોકો દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવે તે પ્રમાણે અધ્યાપકોની નોકરીની શરતો રહેતી હોય છે. રાજ્ય સરકારે તેમાં મચકોડીને અધ્યાપક વિરોધી શરતો દાખલ કરી છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. અમારી આ માગણી કોઈ પણ નવા પગાર ધોરણ માટે નથી, પરંતુ જે કેન્દ્ર સરકારે મંજૂર કરેલું છે અને યુજીસીએ જેની ભલામણ કરી છે એ પ્રકારના પગાર ધોરણ અને નોકરીની શરતોનો અમલ કરવા માટેનું અમારું આંદોલન છે. અને રાજ્ય સરકારને અમે જગાડવા માગીએ છીએ કે તમે પણ જ્યારે યુજીસીની શરતો પ્રમાણે અમે અમલ કરશું એવું કેન્દ્ર સરકારને ખાતરી આપી હોય ત્યારે તમે અમલ કેમ નથી કરતા? શહેરના બમરોડી વિસ્તારમાં કાર મારફતે દારૂનું વેચાણ કરતા 7 શખ્સોને ખટોદરા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. જેઓની પાસેથી પોલીસે રૂપિયા 71,000ની કિંમતની 196 નંગ દારૂ, રોકડ તથા 3 4 વ્હીલર કાર મળી કુલ્લે 8.92 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ખટોદરા પોલીસને બાતમી મળી હતી કે બમરોડી રોડ પર આવેલું પંચશીલ નગરના નાકે આવેલા જયવીર મોટર્સ નામના 4 વ્હીલર ગેરેજમાં કાર મારફતે દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. જે બાતમીના આધારે પોલીસે રેડ પાડી ગેરેજમાંથી 3 કાર ઝડપી પાડી હતી. કારની તપાસ કરતા તેમાંથી રૂપિયા 71,000ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ તેમજ 2 સેન્ટ્રો કાર, ઓપેલ કોર્સા તેમજ મળી કુલ્લે 8.92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 7 બુટલેગરોની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં તેમને પોતાનું નામ રેવારામ ઉર્ફે રવિ દેવાશી, કાલુરામ દેવાશી, શૈલેષ પટેલ, લાડુ બિસ્નોઈ, મોઢરામ દેવાશી, અંકુર વાસ્કર અને મહેશ પટેલ જણાવ્યું હતું. તેવા દારૂનો જથ્થો પહેલા શૈલેષભાઈના ગેરેજમાં ઉતારતા હતા અને ત્યારબાદ ઓર્ડર મુજબ કારની પાછલી સીટે દારૂની બોટલો મૂકવાના ખાના બનાવી એક કરી કાર મારફતે દારૂની સપ્લાય શહેરમાં કરતા હતા. હાલ ખટોદરા પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી તેમને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુરત યુવાન ગ્રુપ દ્વારા ગુજરાતની ભૂમિની ગાથાના ગાન સાથે વૈશ્વિક કક્ષાએ રજૂ કરવા માટે એક વિડીયો સોંગ બનાવવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે ઘોડદોર રોડ પર આવેલી કોફી કલ્ચર શોપમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વિડીયો સોંગ બનાવવા માટે ઘણા રૂપિયાની જરૂર પડતી હોય છે. કરી રહ્યા હોય તો જે નાની મોટી સહાયને જેવી રીતે અમારે તૈયાર કરવું હતું એમના સંપૂર્ણ શરૂઆતથી એન્ડ સુધી સપોર્ટ આપ્યો ને એસએસવી ગ્રુપ, અમારા ગ્રુપનું નામ એસએસવી છે કે જેઓએ આ ગીત તૈયાર કર્યું છે અને આ ગીતનો વિડીયો તૈયાર થશે. જે અમે મહેનત કરી છે એનો એક અમેચ્યોર વિડીયો છે. ધીસ ઇઝ નોટ અ ફાઇનલ વિડીયો, જસ્ટ ફોર ધ અમેચ્યોર મતલબ ડેમો પર્પઝ માટેનો આ વિડીયો છે. તે આપણે બુધવારે વહેલી સવારે ભાટા ગામમાં અજાણ્યા વાહનની અડફેટમાં ચડેલા આધેડ વયના સાયકલ સવાર યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાટા ગામ ખાતે રહેતા 54 વર્ષીય બાલુભાઈ પ્રેમાભાઈ પટેલ સંચા ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જેઓ બુધવારની વહેલી સવારે કોઈ કામ અર્થે ભાટા ગામના હજીરા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે બાલુભાઈની સાયકલને અડફેટમાં લીધી હતી અને અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન લઈ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા બાલુભાઈનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું
આથી લાશને પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે જાણ મળતા સલાબતપુરા પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. બુધવારના રોજ સવારે પુણા વિસ્તારમાં સવારના સમયે એક મારુતિ ફંટીમાં અચાનક જ આગ લાગી જતા ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, જેથી ગાડીના માલિકે તરત જ ફાયરને જાણ કરતા ફાયરના જવાનોએ આવીને આગને કાબૂમાં લીધી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ ન હતી. બુધવારના રોજ વહેલી સવારે જયદીપભાઈ ભાલોડિયા પોતાની પુત્રીને ઈશ્વરપુરા પાસે સ્કૂલે મૂકીને પોતાની ગાડી મારુતિ ફંટી નંબર GJ3 BA 1337 લઈને પરત આવતા હતા ત્યારે ગાડીમાં સેલ મારતાની સાથે જ અચાનક બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને જોતામાં જ ગાડીમાં આગ લાગી ગઈ હતી. અચાનક લાગેલી આ આગ જોતા જ જયદીપભાઈ ગાડીમાંથી નીચે ઉતરી ગયા હતા અને તરત જ આ વાતની જાણ ફાયરને કરતા ફાયરનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને ગાડીમાં લાગેલી આગને તુરંત જ કાબૂમાં લીધી હતી. જોકે ફાયરના અધિકારીએ જણાવ્યા પ્રમાણે ગાડી તો સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ હતી, પરંતુ કોઈને જાનહાનિ થવા પામી નથી. વધુમાં ગાડીમાં લાગેલ LPG અને શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાનું ગાડીના માલિકે જણાવ્યું હતું. સવારે 6:10 મારી પુત્રીને સ્કૂલે મૂકી અને પરત આવતો હતો જ્યારે અહીંયા ઈશ્વરપુરા મેઇન રોડ ઉપર ગાડી ઊભી રાખી અને પાછી સેલ્ફ મારી એટલે અચાનક બોનેટમાંથી આગ લાગવા માંડી અને તાત્કાલિક ફાયર બ્રિગેડ અને વરાછા પોલીસ સ્ટેશનને જાણ કરી અને ફાયર બ્રિગેડ અને વરાછા પોલીસ સ્ટેશનની જે તાત્કાલિક સેવા મળી એ બધાનો પણ આભાર અને પબ્લિક માટે પણ પ્રેરણારૂપ છે કે આવી સેવા અવારનવાર મળતી રહે. ગાડીમાં ખરેખર આગ લાગવાનું કારણ કંઈ જાણવા મળ્યું હતું? ના, કદાચ એવું બને કે વરસાદને કારણે ક્યાંય વાયરિંગ શોર્ટ સર્કિટ હોય અને એને કારણે કદાચ આ બન્યું હોય. એમાં કોઈને કંઈ નુકસાન ના, કોઈની જાનહાનિ નથી થઈ કારણ કે તાત્કાલિક ફાયર બ્રિગેડની વરાછા પોલીસ સ્ટેશનની સેવા મળી ગઈ એટલે જાનહાનિ થતી બચી ગઈ. ભારતની દક્ષિણમાં આવેલું કેરળ ફરવાના સ્થળ માટે હંમેશા દેશ વિદેશમાં પ્રસિદ્ધ પામતું રહ્યું છે. ત્યારે 2010 કરતાં 2011માં દેશ તેમજ વિદેશમાંથી મોટા પ્રમાણમાં પ્રવાસીઓ કેરળમાં આવ્યા હતા અને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરળની પ્રવાસન આવકમાં 2000 કરોડનો વધારો નોંધાયો છે. જે સંદર્ભે સુરતની ગેટવે હોટલ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી 27 થી 30 સપ્ટેમ્બર 2012માં કોચીનમાં લી મેડિયન ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં કેરળ ટ્રાવેલ માર્ટની 7મી આવૃત્તિ KTM 2012ના આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. કેરળની પ્રાકૃતિક સુંદરતા, પ્રાણીઓનો વારસો, દરિયા કિનારો વગેરે ફરવાલાયક સ્થળને કુદરતી ભેટ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાકૃતિક વાતાવરણમાં કેરળની ગોદમાં અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. આ સાથે જ અહીં કલા અને સંસ્કૃતિના અવિસ્મરણીય દર્શન થાય છે. અહીંના સંગીતના કલા પણ અનેરી ઓળખ ધરાવે છે. આ વિવિધ સુંદરતાને આકર્ષીને લોકો અહીં ફરવા માટે આવે છે અને અદ્ભુત શાંતિ તેમજ અનેરા આનંદમાં ખોવાઈ જાય છે. કેરળે પ્રવાસનમાં વૃદ્ધિ દર્શાવી વિદેશી પ્રવાસીઓના આગમનમાં 11% અને સ્થાનિક પ્રવાસીઓના આગમનથી 9.5%નો વધારો નોંધાયો છે. વર્ષ 2011માં કેરળમાં 7.33 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા, જેની તુલનાએ 2010માં આ આંકડો 6.69 લાખનો હતો. વર્ષ 2010માં 85.95 લાખ સ્થાનિક પ્રવાસીઓ આવ્યા હતા. તેની સરખામણીએ 2011માં 93.81 લાખ સ્થાનિક પ્રવાસીઓ કેરળની મુલાકાત લીધી હતી. વિદેશી હુંડિયામણથી આવક 2010માં રૂપિયા 3797.37 કરોડ રહી હતી. તે 2011માં વધીને રૂપિયા 4221.99 કરોડની થઈ ગઈ છે. પ્રવાસમાંથી પ્રત્યક્ષ અને પરોક્ષપણે થતી કુલ કમાણી વર્ષ 2011માં રૂપિયા 19,037 કરોડ રહી હતી, જેની તુલનાએ 2010માં આ આંકડો રૂપિયા 17,338 કરોડ રહ્યો હતો. 30 સપ્ટેમ્બર 2012 દરમિયાન કોચીનમાં લી મેરિડિયન ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં કેરળ ટ્રાવેલ માર્ટની 7મી આવૃત્તિ એવા KTM 2012નું આયોજન કરાશે. કેરળના સિગ્નેચર શોપિંગ ફેસ્ટિવલ ગ્રાન્ડ કેરેલા શોપિંગ ફેસ્ટિવલ GKSF માં રાજ્ય સરકારે કુદરતે રચેલા સ્વર્ગ સમાન કેરળ રાજ્યની અદ્ભુત મોહિનીને લોકો સમક્ષ રજૂ કરી છે. કેરળ સરકારની પહેલ એવા GKSFનો આરંભ વર્ષ 2007માં થયો હતો અને બાદમાં તેને સૌથી વધુ જેની પ્રતીક્ષા થતી હોય એવી વાર્ષિક ઇવેન્ટ તરીકેનો દરજ્જો મળ્યો હતો.
રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા અને ઉદ્યોગ તથા વાણિજ્ય વિભાગ, નાણાં વિભાગ તથા સ્થાનિક સ્વરાજ્ય વિભાગના સહકારથી હાથ ધરાતી આ ઇવેન્ટ આટલા વર્ષો દરમિયાન કેરળને આંતરરાષ્ટ્રીય સ્તરનો શોપિંગનો આનંદ આપતા કેન્દ્રમાં પરિવર્તિત કરવા યોજાનારી સફળ કવાયત બન્યો છે. નવા સાહસો, અદ્ભુત ઓફરો અને દુકાનો અને ખરીદદારો બંને માટે રોમાંચક ઇનામો GKSFને અત્યાર સુધીનો સૌથી વિશાળ શોપિંગ સમારોહ બનાવ્યો છે. આ વર્ષે પણ GKSF 6 એટલે કે 1 ડિસેમ્બરથી ધમધમતો થશે અને 15 જાન્યુઆરી 2013 સુધી ચાલુ રહેશે. સુરત રેલવે સ્ટેશન પાસે એક દુકાન પાસેથી ગઠીઓ સ્કેટિંગ કોચના ખિસ્સામાંથી રોકડા રૂપિયા અને સોનાની ચેન તફડાવીને ભાગી છૂટ્યા હતા. પરંતુ દુકાનમાં લાગેલા સીસી કેમેરામાં ચોરોની હરકત કેદ થઈ જતા પોલીસે કેમેરાના ફૂટેજ પરથી ચોરોને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાની વિગત કંઈક એવી છે કે નાનપુરામાં આમિર એપાર્ટમેન્ટમાં રહેતા અને સ્કેટિંગ કોચ તરીકે ફરજ બજાવતા સાહબુદ્દીન ગુલામ નબી શેખ પોતાના મિત્ર રફીક સાથે સ્ટેશન પર આવેલા એક જ્યુસ સેન્ટરમાં જ્યુસ પીવા ઊભા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે ચાલાકીપૂર્વક સાહબુદ્દીનના પેન્ટમાંથી રોકડા 25,000 રૂપિયા અને સોનાની ચેન જેની કિંમત 3,000ની હતી તે તફડાવીને ભાગી છૂટ્યા હતા. જે અંતર્ગત શાહબુદ્દીને પોલીસને ફરિયાદ કરી હતી. પરંતુ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના સંપૂર્ણપણે કેદ થઈ ગઈ હતી. આથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગઠિયાઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. શિક્ષણ ક્ષેત્રે વ્યાપ્ત ભ્રષ્ટાચાર, માફિયાગીરી, અન્યાય, ગેરરીતિ, આપખુદશાહી અને બેજવાબદારી દાખવવાનો આરોપ ઇન્ડિયા એગેન્સ્ટ કરપ્શન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી ઉપર લગાડવામાં આવ્યો છે. IASCના સભ્યોએ આ બાબતે આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપી યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી. ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન દ્વારા સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની વિરુદ્ધમાં મોરચો ખોલવામાં આવ્યો છે. IASCની સુરતની ટીમે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ બાબતે રજૂઆત કરી છે. બુધવારે નવનિયુક્ત કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે શિક્ષણ ક્ષેત્રે વ્યાપ્ત ભ્રષ્ટાચાર, માફિયાગીરી, અન્યાય, ગેરરીતિ, આપખુદશાહી અને બેજવાબદારી બાબતે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી સીધા જ જવાબદાર છે. કારણ કે તેઓ પાસે જ્યારે પણ વિભાગને લગતી અરજીઓ માહિતી અધિકારથી કરવામાં આવે છે ત્યારે તેનો કોઈ જવાબ નિયત સમયમાં આપવામાં આવતો નથી. જોકે મહત્વની વાત એ છે કે આ અહેવાલ માટેની ફી ભરાઈ ચૂકી છે. આ ઉપરાંત સ્કૂલમાં લગાવેલા મોબાઈલ ટાવર હટાવવા માટે પણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. શહેરની અનેક શાળાઓમાં એડમિશન માટે ડોનેશન લેવામાં આવે છે, જે બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવા અનેક મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર કલેક્ટરને આપી આ તમામ બાબતોમાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. શહેરમાં લૂંટ અને ધાડ પાડવાની તૈયારી કરી રહેલી એક ગેંગને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે પૂણા વિસ્તારમાંથી ઝડપી પાડી છે. પકડાયેલી ટોળકીએ શહેરમાં કરેલા 10 જેટલા ગુનાઓની કબૂલાત પણ કરી છે, જેમાં એક ચેન સ્નેચિંગનો ગુનો પણ છે. હાલ આ ટોળકી રિમાન્ડ પર છે, જ્યાં સુધી ગુના ઉકેલાય તેવી શક્યતા છે. ચોકબજાર પોલીસે બાતમીને આધારે પંડોળ અટલજી નગર પાસે વોચ ગોઠવીને આ ચારેય ચોરોને વેસ્ટેજ યાન તથા ગ્રે કાપડના તાકા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા ચોરોમાં સદ્દામ હુસેન રાઝદીન મંસૂરી, કમરુલ્લાહ અલી મોહમ્મદ શાહ, અશફિયાક અહેમદ નિઝામુલ્લાહ શેખ અને ચિત્રસેન પડા જૈનનો સમાવેશ થાય છે, જે ચારેય પંડોળના રહેવાસી છે, જેમની પાસેથી ચોકબજાર પોલીસે કુલ 13,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મજૂરી કામ કરવાના બહાને તમામ ચોરો પોતાની આ ચોરીને અંજામ આપતા હતા, જેથી ચોકબજાર પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે હથનુર ડેમ ભયજનક સપાટીની નજીક પહોંચ્યો. 3 લાખ ક્યુસેક પાણી છોડાયું, તંત્ર એલર્ટ. સ્વર્ગીય કાશીરામ રાણાને શ્રદ્ધાંજલિ આપતા શંકરસિંહ વાઘેલા. મોદી સરકારની નવી કાપડ નીતિ પર પ્રહાર કરતા વાઘેલા. રાંદેરમાં 4 વર્ષના બાળકનું અપહરણ થતા ચકચાર. ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ. અપહરણ કરતા પોલીસ પકડથી દૂર. ધાડ પડવાની તૈયારી કરી રહેલી ગેંગને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. હથિયારો ઝડપાયા, 10 ગુનાની કબૂલાત કરી. અને શિક્ષક દિનની સ્કૂલ કોલેજોમાં ઉજવણી. વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બન્યા.
ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને યાદ કર્યા। દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે। ફરી નવા સમાચાર સાથે મળશો, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।